પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રમેશ વસાવા નામના શખ્સે આત્મહત્યા કરી લીધી હતી। આ ઘટના બાદ હવે મૃતકની પત્નીએ પોતાનું નિવેદન આપ્યું છે। પત્ની જણાવે છે કે પતિને દારૂ પીવાની લત હતી અને નશામાં તે ઘરમાં પત્ની પર મારઝૂડ કરતો હતો। તેણી કહે છે કે પતિ માર મારતા હોવા છતાં તેણીએ સહન કર્યું, પરંતુ ઉત્તરાયણ પહેલાં દીકરી પર પણ પતિએ હાથ ઉઠાવ્યો, જેના કારણે મજબૂરીમાં તેણીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પત્નીનું કહેવું છે કે પતિને દારૂ છોડાવવા સિવાય બીજું કોઈ હેતુ નહોતો અને તેને સપનામાં પણ ખબર નહોતી કે પતિ આવું અંતિમ પગલું ભરશે। પત્નીએ પોતાના પર થયેલા આક્ષેપોની સામે પણ પ્રતિક્રિયા આપી હતી। હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ સરળતાથી લોકો સુધી પહોંચે છે। કેટલાક ઘરો આ દારૂના દૂષણમાં બરબાદ થઈ રહ્યા છે। આર્થિક નુકસાનની સાથે સાથે ક્યારેક જીવન પણ ગુમાવવાનો વારો આવે છે। આ ઘટના પોલીસના ચોપડે બંધ થઈ જશે, પરંતુ આત્મહત્યાની ઊંડી અને સંવેદનશીલ તપાસ કરવામાં આવે તો દારૂનું દૂષણ પણ જવાબદાર નીવડી શકે છે। તેથી વડોદરા શહેર પોલીસ દ્વારા હાથ ધરાતા નશા મુક્ત અભિયાનનો ફક્ત કાર્યક્રમો સુધી મર્યાદિત ન રહીને જમીનની સ્તરે કાર્યક્ષમ અમલ થાય તો ઘણા પરિવારો દારૂના કારણે બરબાદ થવાને બચી શકે। રમેશભાઈ વસાવા કરીને એક વ્યક્તિના વિરુદ્ધમાં એમના પત્ની દ્વારા એક અરજી આપવામાં આવી હતી, જે દારૂ પીને માર મારતા હોય એવી અરજી આવેલી હતી। તે અરજીના અનુસંધાને તેમના વિરુદ્ધમાં અટકાયતી પગલાંના ભાગરૂપે તેમને લોકઅપમાં ગઈકાલ સાંજે રાખવામાં આવ્યા હતા। જ્યારે લોકઅપમાં રાખવામાં આવ્યા ત્યારે તેમની સાથે અન્ય 3 આરોપીઓ પણ અટકાયતી પગલાંમાં હાજર હતા। આજે વહેલી સવારે 6:15 આસપાસનો આ બનાવ છે, જેમાં તેઓએ પહેરેલી હુડીને દોરીથી તેમણે ઘરે ફાંસો ખાધો છે અને અત્યારે હાલમાં SDM સાહેબ, જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે, ACP સાહેબને હાજર રાખવામાં આવ્યા છે અને તેમની હાજરીમાં ઇન્ક્વેસ્ટ થઈ રહ્યું છે। આ બધા પછી આપણે પેનલ પોસ્ટમોર્ટમ માટે પણ આપણે ડેડ બોડીને મોકલી આપીશું અને તમામ પુરાવા આપણે એકત્રિત કરી રહ્યા છીએ। ટેકનિકલ સર્વેલન્સના આધારે, જે આપણી પાસે CCTV ફૂટેજ છે તેના આધારે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો જે ઇન્ક્વેસ્ટ ભરાશે એના આધારે અને પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે આપણે આગળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ દ્વારા એવી કોઈ પણ માર મારવાનો બનાવ બનેલ નથી। બહુ સામાન્ય ઘટના હતી અને સામાન્ય ઘટના હતી એટલા માટે જ આપણે એને અટકાયતી પગલાંમાં રાખેલ હતા। તો અને જો એવો કોઈ બનાવ બન્યો હશે તો ડેફિનેટલી એમના બોડી પરથી પોસ્ટમોર્ટમમાં એ વસ્તુ સામે આવશે અને જે પ્રમાણે આપણને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ મળશે તે પ્રમાણેથી જરૂરથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે ઇન્ક્વેસ્ટ ફોર્મ ભરાઈ રહ્યું છે, ત્યારબાદ પોસ્ટમોર્ટમ થશે, CCTV ચેક કરવામાં આવશે અને એ એનાલિસિસ થયા પછી જ આપણે યોગ્ય કન્ક્લુઝન પર આવી શકીશું।